નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ બોર્ડ પરીક્ષા 2026 માટે ધોરણ 10 વિષય વિજ્ઞાન માટેના મોસ્ટ આઈએમપી જોડકા. તો આ વિદ્યાર્થી મિત્રો, આ જોડકા મોસ્ટ આઈએમપી છે જે તમે તૈયાર કરશો, જે તમને 28 ફેબ્રુઆરીના વિજ્ઞાનના પેપરમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો એમાં પહેલું જોડકું છે કે ઓક્સિન અને જિબ્રેલિન કોષ વિભાજનને પ્રેરે, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય કે પ્રકાશ આવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં જવાબ આવશે પ્રકાંડની વૃદ્ધિને પ્રેરે છે. પછી બીજું છે જિબ્રેલિન, તો એ પ્રકાશ આવર્તન, એમાં જવાબ આવશે સી. પછી આગળનું નેક્સ્ટ જોડકું છે કે સર્વાહારી અને મૃતભક્ષી, એમાં દ્વિતીય ઉપભોગી, પ્રથમ ઉપભોગી કે અપમાનજનક. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે સર્વાહારી, કે જેમાં જવાબ આવશે દ્વિતીય ઉપભોગી. પછી છે મૃતભક્ષી, જેમાં આવશે અપમાનજનક. પછી આગળ છે કે બટાટા અને પાનફૂટી. તો વિદ્યાર્થી મિત્રો, આમ વિભાગ બીમાં પર્ણની કિનારી પર કલિકા, પ્રકાંડ દ્વારા વૃદ્ધિ, ગ્રંથિલ પ્રકાંડ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં જવાબ આવશે ગ્રંથિલ પ્રકાંડ ને પાનફૂટી પર્ણની કિનારી પર કલિકા હોય છે. પછી આગળનો પ્રશ્ન છે સર્વાહારી તૃણાહારી, એમાં સૌર ઉર્જાના રૂપાંતરકો દ્વિતીય ઉપભોગી કે પ્રાથમિક ઉપભોગી. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે સર્વાહારીમાં દ્વિતીય ઉપભોગી અને તૃણાહારીમાં આવશે પ્રાથમિક ઉપભોગી. પછી આગળનો પ્રશ્ન છે કે સાયટોકાઇનિન અને જિબ્રેલિન, એમાં પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય કે પર્ણના કરમાઈ જવાની ઘટના પ્રેરે કે કોષ વિભાજનને પ્રેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં જવાબ આવશે કોષ વિભાજનને પ્રેરિત કરે, અને જિબ્રેલિન છે જે પર્ણની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પછી આગળનું જોડકું છે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે અને જે સજીવો વનસ્પતિઓને ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એમાં તૃણાહારી, ઉત્પાદક કે માંસાહારી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો છે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને ઉત્પાદક કહે છે, એટલે કે તેમાં ઉત્પાદક જવાબ આવશે. પછી જે સજીવો વનસ્પતિઓને ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેને તૃણાહારી કહે છે. પછી આગળનું જોડકું છે જેમાં અંતઃસ્ત્રાવો અને અંતઃસ્ત્રાવોનું કાર્ય આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું છે થાઇરોક્સિન અને ટેસ્ટોસ્ટેરોન. તેમાં એ છે સ્ત્રી પ્રજનનનો વિકાસ, બી શરીરના વિકાસ માટે ચયાપચયનું નિર્માણ કરે, અને સી છે પુરુષનો પ્રજનનનો વિકાસ કરે. તો એમાં થાઇરોક્સિન છે જેમાં જવાબ આવશે શરીરના વિકાસ માટેના ચયાપચયનું નિર્માણ કરે, અને ટેસ્ટોસ્ટેરોન છે જેમાં સી આવશે પુરુષ પ્રજનનનો વિકાસ કરે છે. પછી આગળનું જોડકું છે કે દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર, એમાં દ્વિતીય ઉપભોગીઓ, પ્રાથમિક ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં દ્વિતીય ઉપભોગીમાં કયું આવશે અને તૃતીય ઉપભોક્તામાં કયું આવશે? આ વિદ્યાર્થી મિત્રો, તમારે તેનો જવાબ કોમેન્ટ કરવાનો છે. પછી આગળનું જોડકું છે કે પરાવર્તિત ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા, એમાં લંબમજ્જા, કરોડરજ્જુ અને અગ્રમગજ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે કે પરાવર્તિત ક્રિયા, તો જેમાં જવાબ આવશે બી કરોડરજ્જુ. પછી અનૈચ્છિક ક્રિયા, તેમાં જવાબ આવશે લંબમજ્જા એ. પછી આગળનું જોડકું છે કે પિટ્યુટરી અને સ્વાદુપિંડ, એમાં ઇન્સ્યુલિન, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, એડ્રીનાલિન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ એમાં ગ્રંથિ આપવામાં આવેલી છે, અને વિભાગ બીમાં સ્ત્રવો સ્ત્રાવ, એટલે કે કઈ ગ્રંથિ કયો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં પિટ્યુટરી ગ્રંથિ આપેલી છે કે જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. પછી તે સ્વાદુપિંડ જે ઇન્સ્યુલિન નામનો સ્ત્રાવ કરે છે. પછી આગળનું જોડકું છે જેમાં મગજનો ભાગ આપવામાં આવ્યો છે અને તેનું કાર્ય આપવામાં આવે. તેમાં પહેલો ભાગ છે લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. તો એ શરીરનું સમતોલન કરે કે પરાવર્તિત કમાન ને લાળ રસનું
નિયંત્રણ કરે. તો વિદ્યાર્થી મિત્રો પહેલું અહીંયા છે કે લંબ મજ્જા કે જે લાળ રસનો સ્ત્રાવ કરે નિયંત્રણ કરે છે, એટલે જવાબ આવશે સી. પછી છે અનુમસ્તિષ્ક જે શરીરનું સમતોલન કરે છે. પછી આગળનું જોડકું છે કે વનસ્પતિ અંતઃસ્ત્રાવ અને તેનું કાર્ય છે. એમાં ઓક્સિન ને એબ્સિસિક એસિડ એટલે કે ABA. પછી પર્ણો કરમાઈ જાય, કોષ વિભાજન પ્રેરે કે પ્રકાશાવર્તન પ્રેરે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું છે ઓક્સિન જે પ્રકાશાવર્તનને પ્રેરે છે. બીજું એબ્સિસિક એસિડ છે જે એબ્સિસિક એસિડ છે જે કોષ વિભાજન પ્રેરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એબ્સિસિક એસિડ છે જેનો જવાબ આવશે પર્ણો કરમાઈ જાય છે. પછી આગળ છે કે અંતઃસ્ત્રાવ અને તેનું કાર્ય આપવા ઇસ્ટ્રોજન અને એડ્રિનાલ. તો કે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે, શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે કે માસિક ચક્રનું નિયમન કરે. તો વિદ્યાર્થી મિત્રો આ જોડકામાં પહેલો જવાબ આવશે ઇસ્ટ્રોજનમાં માસિક ચક્રનું નિયમન કરે અને એડ્રિનાલિનમાં આવશે શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું જોડકું આપવામાં આવેલું છે જેમાં તમને તંત્ર આપવામાં આવેલો છે અને અવયવ એટલે કે શ્વસન તંત્રમાં કયું અવયવ આવેલું એટલે કે કયો અંગ આવેલો હોય છે ને ઉત્સર્જન તંત્રમાં તો એમાં ધમની, ઉરોદર પટલ અને બહુમેરુની કોથળી આપવામાં આવેલી છે. તો એમાં પહેલું છે શ્વસન તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો શ્વસન તંત્ર ઉરોદર પટલ તેનો જવાબ આવશે. પછી છે ઉત્સર્જન તંત્ર જે બહુમેરુની કોથળી તેનો જવાબ આવશે સી. પછી આગળ છે કે અંગ અને તેનું કાર્ય. એમાં રસાંકુરો, વાયુ કોષ્ટકો, વાત વિનિમય, ઉત્સર્જન અને અભિશોષણ. તો વિદ્યાર્થી પહેલામાં જવાબ આવશે રસાંકુરો જેમાં આવશે અભિશોષણ અને બીજું છે વાયુ કોષ્ટકો જેમાં આવશે વાત વિનિમય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું જોડકું છે જઠર અને સ્વાદુપિંડ. એમાં લાઇપેઝ, પિત્તરસ અને પેપ્સિન જે પાચક રસ છે. તો પહેલામાં જઠર છે જેમાં જવાબ આવશે પેપ્સિન અને સ્વાદુપિંડ છે જેમાં જવાબ આવશે લાઇપેઝ. પછી છેલ્લું જોડકું છે કે જેમાં ફેફસા અને નાનું આંતરડું છે અને તેનો ભાગ આપવામાં આવેલો છે જેમાં રસાંકુરો, વાયુ કોષ્ટકો અને રુધિર કેશિકા ગુચ્છ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં ફેફસા છે જેમાં ફેફસામાં જવાબ આવશે વાયુ કોષ્ટકો અને નાના આંતરડામાં જવાબ આવશે રસાંકુર. તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે ગણિત, ગુજરાતી વિષયના IMP મેળવવા હોય તો ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે તો અત્યારે જો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.